ધોળકામાં રફતારના કહેર બનવા સામે આવ્યું છે। શહેરમાં હિટ એન્ડ રનનો બનાવમાં વધારો થઈ રહ્યો છે। ધોળકાના રસ્તા ઉપર બેદરકારીભરી રફતારથી દોડતી હુન્ડાઈ ઓરા કારે હાહાકાર મચાવ્યો છે। ત્યારે કાર પર પોલીસ લખેલી પ્લેટ, કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર પોલીસની હોય તેવું સામે આવ્યું છે। કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હોવાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક કાર એક્ટિવા ચાલકને અડફેટે લઈને નાસી છૂટે છે। ત્યારે ઇજાગ્રસ્તના દીકરાએ પાર્થ રાઠોડે ધોળકા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે। કાર ચાલક ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। જે પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી મયુરસિંહનું નામ પણ જણાવ્યું છે અને એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ થતાં રસિકભાઈ રાઠોડને જીવનદીપ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા છે। ત્યારે અકસ્માત સર્જનાર કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની કાર જે ખુલ્લેઆમ ધોળકામાં ફરી રહી છે, શું પોલીસના જ અધિકારીઓ કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરી રહ્યા છે? પોલીસ આવા તત્વો પર ક્યારે કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસકર્મી મયુરસિંહ હજુ પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસકર્મી મયુરસિંહને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઇજાગ્રસ્તના પરિવારની માંગ ઉઠવા પામી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।